જ્યારે વ્યક્તિ જીવનના 60 વર્ષથી ઉપર જાય છે ત્યારે તે પોતાની જીવનયાત્રાના એવા તબક્કામાં પહોંચે છે જ્યાં શરીર ધીમે ધીમે બદલાય છે, મગજની ઊર્જા થોડું ઓછી થાય છે અને મન વધુ શાંતિ અને સ્થિરતાની શોધમાં રહે છે. પરંતુ આ વયે ઘણા લોકો માનતા હોય છે કે શારીરિક સંબંધો હવે જરૂરી નથી અથવા ઉંમર પછી તેનો કોઈ અર્થ નથી, પરંતુ આ માન્યતા સંપૂર્ણપણે ખોટી છે. શારીરિક સંબંધ માત્ર શારીરિક સંતોષ માટે નથી, તે માનસિક, ભાવનાત્મક અને આરોગ્ય દૃષ્ટિએ પણ અત્યંત મહત્વપૂર્ણ છે. 60 પછી શરીરમાં હોર્મોનલ ફેરફારો થાય છે. પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર ઘટે છે અને સ્ત્રીઓમાં એસ્ટ્રોજનનું સ્તર ઓછું થાય છે. આ બદલાવને કારણે મનમાં ચીડિયાપણું, એકલતા અને ઉદાસીનતા આવવા લાગે છે. શારીરિક સંબંધો આ માનસિક સ્થિતિને સુધારવામાં મદદ કરે છે, કારણ કે તે શરીરમાં આનંદના હોર્મોન્સ જેવી કે ઓક્સિટોસિન અને એન્ડોર્ફિન છોડે છે. આ હોર્મોન્સ માણસને ખુશ, શાંત અને પ્રેમથી ભરપૂર રાખે છે. 60 પછીનો સંબંધ પ્રેમ અને જોડાણનું પ્રતીક બને છે. જ્યાં પહેલાં યુવાનીમાં આ સંબંધોમાં ઉત્સાહ અને ઉતાવળ હોય છે, ત્યાં હવે સમજદારી, ભાવનાત્મક નજીકપણું અને વિશ્વાસ હોય છે. આ ઉંમરે શારીરિક સંબંધો માત્ર શરીરનું જોડાણ નથી, બલ્કિ મન અને આત્માનો સંવાદ છે. જ્યારે દંપતી એકબીજા સાથે સમય વિતાવે છે, સ્પર્શ કરે છે અથવા નરમાઈથી વાત કરે છે, ત્યારે તે સંબંધ તેમના મગજમાં એક શાંત, પ્રેમાળ અને ઊંડો સંતુલન લાવે છે. વૈજ્ઞાનિક રીતે પણ સાબિત થયું છે કે ઉંમર બાદ શારીરિક સક્રિયતા જાળવી રાખનાર લોકો વધુ ખુશ, મજબૂત અને તંદુરસ્ત રહે છે. તે હૃદયની ધડકનને સંતુલિત રાખે છે, રક્તપ્રવાહ સુધારે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. બ્રિટિશ જર્નલ ઓફ મેડિસિનના એક અભ્યાસ અનુસાર 60 વર્ષથી ઉપરના લોકોમાં નિયમિત શારીરિક સ્નેહ દર્શાવનાર દંપતીઓમાં ડિપ્રેશન અને ઉદાસીનતા 40% સુધી ઓછા જોવા મળ્યા છે. તેમજ તેમાં સ્મૃતિશક્તિ વધુ તેજ રહી, શારીરિક થાક ઓછો અનુભવાયો અને મન વધુ સંતુલિત બન્યું. એક મહત્વનો મુદ્દો એ છે કે આ ઉંમરે શારીરિક સંબંધો ફક્ત શારીરિક પ્રક્રિયા નથી રહેતા. તેમાં પ્રેમ, વિશ્વાસ, કાળજી અને જીવનસાથી પ્રત્યેનું માન વધુ હોય છે. એકબીજાની સાથે હળવો સ્પર્શ, હાથ પકડવો, આંખોમાં આંખો નાખીને વાત કરવી, આ બધું શરીરને અંદરથી હોર્મોનલ સંતુલન આપે છે અને મનમાં આનંદ જગાવે છે. જે લોકો ઉંમર બાદ પણ સંબંધમાં આ પ્રેમાળતાને જીવંત રાખે છે, તેઓ લાંબાગાળે વધુ ખુશ રહે છે અને શારીરિક રીતે વધુ સક્રિય રહે છે. શારીરિક સંબંધો મનને આરામ આપે છે, સંબંધોને જીવંત રાખે છે અને એકબીજા પ્રત્યેની લાગણી વધારે છે. જ્યારે માણસ વૃદ્ધાવસ્થામાં એકલો અનુભવે છે, ત્યારે શારીરિક નજીકપણું તેને માનસિક સહારો આપે છે. તે પોતાને ફરી જીવંત અને સ્વીકારેલા અનુભવે છે. તેથી 60 પછી પણ શારીરિક સંબંધો પ્રેમ, આત્મવિશ્વાસ અને ખુશી માટે એટલા જ મહત્વપૂર્ણ છે જેટલા યુવાનીમાં હતા. આ ઉંમરે શરીર ધીમું થઈ શકે છે, પરંતુ લાગણીઓ હજુ પણ તાજી રહે છે. એટલા માટે આ સંબંધ ફક્ત શરીરનું નહીં, પરંતુ હૃદયના જોડાણનું પ્રતીક છે, જે મનને શાંત અને જીવનને અર્થપૂર્ણ બનાવે છે. જ્યારે વ્યક્તિ 60 વર્ષની ઉંમર પછી પ્રવેશે છે, ત્યારે શરીરમાં અનેક પ્રકારના પરિવર્તનો થવા લાગે છે. હોર્મોનલ લેવલ ઘટવા લાગે છે, મસલ્સની શક્તિ ધીમી પડે છે અને રક્તપ્રવાહ થોડો ધીમો બને છે. આ સમયગાળામાં ઘણા લોકો માનતા હોય છે કે હવે શારીરિક સંબંધો શરીર માટે યોગ્ય નથી અથવા તેનાથી થાક વધી જશે. પરંતુ વિજ્ઞાન એ વાત સાબિત કરે છે કે આ સંબંધો હકીકતમાં શરીર માટે ઉપચાર જેવી અસર આપે છે. અંગ્રેજી વૈજ્ઞાનિક જર્નલ હેલ્ધી એજિંગ રિસર્ચમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ 60 વર્ષથી ઉપરના લોકો જો નિયમિત રીતે શારીરિક સ્નેહ અથવા નિકટતા જાળવી રાખે છે, તો તેમના શરીરમાં ઓક્સિજન લેવલ, બ્લડ સર્ક્યુલેશન અને હાર્ટ રેટ વધુ સ્વસ્થ રહે છે. શારીરિક સંબંધો દરમિયાન શરીરમાં અનેક મહત્વના હોર્મોન્સ છોડાય છે, જેમ કે એન્ડોર્ફિન, ઓક્સિટોસિન અને સેરોટોનિન. આ ત્રણેય હોર્મોન્સ શરીરમાં આનંદ, શાંતિ અને સંતોષની લાગણી ઉત્પન્ન કરે છે. જ્યારે વ્યક્તિને આ હોર્મોન્સ મળે છે, ત્યારે તેના બ્લડ પ્રેશર સંતુલિત રહે છે, હૃદયની ધડકન સ્થિર બને છે અને મગજમાં ચિંતા સંબંધિત પ્રવૃત્તિઓ ઘટે છે. વિજ્ઞાનીઓ કહે છે કે આ પ્રક્રિયા નેચરલ સ્ટ્રેસ થેરપી જેવી છે. 60 પછી ઘણા લોકો ચિંતિત રહે છે કે જીવન હવે ધીમું થઈ ગયું છે, પણ શારીરિક સંબંધો એ ચિંતા દૂર કરીને મગજમાં તાજગી લાવે છે. આ ઉંમરે જો દંપતીઓ પોતાના સંબંધોને સ્વાભાવિક રીતે જાળવી રાખે, તો તેનોમાં ડિપ્રેશનનું જોખમ 40% સુધી ઘટે છે, કારણ કે ઓક્સિટોસિન હોર્મોન શરીરમાં પ્રેમ અને જોડાણની ભાવના વધારે છે. તેને ક્યારેક લવ હોર્મોન પણ કહેવામાં આવે છે. આ હોર્મોનના કારણે દંપતી વચ્ચે વિશ્વાસ વધે છે, તણાવ ઘટે છે અને મનમાં શાંતિ આવે છે.
વૈજ્ઞાનિક રીતે જોવામાં આવ્યું છે કે 60 વર્ષ પછીના લોકોમાં જો શારીરિક સક્રિયતા રહે તો તેમની હાડકાની મજબૂતાઈ જળવાય છે, કારણ કે સંબંધો દરમિયાન શરીરમાં હળવો વ્યાયામ થાય છે, જે મસલ્સને તંદુરસ્ત રાખે છે. બ્લડ સર્ક્યુલેશન વધવાથી ઓક્સિજન વધુ પ્રમાણમાં અંગો સુધી પહોંચે છે. તેને કારણે ત્વચા તેજસ્વી રહે છે અને હૃદયની કાર્યક્ષમતા સુધરે છે. વિજ્ઞાન મુજબ આ પ્રકારની સક્રિયતા શરીર માટે એરોમેટિક રિલેક્સેશન જેવી કામ કરે છે. મનના તણાવને ઓછું કરીને સકારાત્મક ઊર્જા પેદા કરે છે. જર્મનીની હાઇડલબર્ગ યુનિવર્સિટીના એક અભ્યાસ મુજબ 60 વર્ષથી ઉપરના નિયમિત શારીરિક નિકટતા રાખનારા દંપતીઓમાં ઇમ્યુન સિસ્ટમ 30% વધુ મજબૂત જોવા મળી, એટલે કે તેનોને સામાન્ય ઇન્ફેક્શન અથવા થાક જેવી સમસ્યાઓ ઓછા પ્રમાણમાં થઈ. શારીરિક સ્નેહ દરમિયાન શરીર એન્ટીબોડી ઇમ્યુન એ છોડે છે, જે રોગોથી રક્ષણ આપે છે. આ સિવાય શારીરિક સંપર્ક મનને શાંત કરીને ઊંઘની ગુણવત્તા સુધારે છે. જ્યારે વ્યક્તિને ઓક્સિટોસિન અને એન્ડોર્ફિન મળે છે ત્યારે તે રાતે વધુ આરામથી ઊંઘી શકે છે, જે મગજને રિચાર્જ રાખે છે અને ડિમેન્શિયા જેવી સમસ્યાઓની શક્યતા ઓછી કરે છે. એક રસપ્રદ વૈજ્ઞાનિક શોધ મુજબ 60 વર્ષથી ઉપરના લોકો જો પ્રેમભર્યા સ્પર્શ, હગ અથવા કિસ જેવી સાદી ક્રિયાઓ કરે છે તો તેમનું મગજ વધુ નવું ન્યુરોન ઉત્પન્ન કરે છે. તેને બ્રેઇન ન્યુરોપ્લાસ્ટિસિટી કહેવામાં આવે છે, એટલે કે મગજ નવી સ્મૃતિઓ બનાવવા માટે સક્ષમ રહે છે અને વ્યક્તિ વધુ ચેતન રહે છે. શારીરિક નિકટતા માનવ શરીર માટે માત્ર આનંદ નહીં, પરંતુ તંદુરસ્તીનો સ્વાભાવિક ઉપાય છે. તે હૃદયને સ્વસ્થ રાખે છે, ચિંતા ઘટાડે છે અને રક્ત પ્રવાહને સુધારે છે. ઘણા ડોક્ટર્સ માને છે કે 60 વર્ષ પછીના લોકો જો પોતાના શરીરને સાંભળે અને સન્માનપૂર્વક રીતે સક્રિય રહે તો તે લાંબુ આયુષ્ય આપે છે, કારણ કે પ્રેમ અને સ્પર્શ એ એવી થેરપી છે જે કોઈ દવા કરતાં વધુ અસરકારક છે. જે સમયે દંપતી એકબીજાને પ્રેમથી જુએ છે તે સમયે મગજમાં ડોપામિન વધે છે, જે આનંદની ભાવના આપે છે. તે દુખાવાને પણ ઓછો કરે છે. અંગ્રેજી મેગેઝિન ધ લાન્સેટમાં પ્રકાશિત એક રિપોર્ટમાં લખ્યું છે કે 60 વર્ષથી ઉપરના લોકો જો મહિને ઓછામાં ઓછું એક વખત પણ શારીરિક નજીકપણું અનુભવે છે તો તેમનો માનસિક તણાવ, સ્નાયુઓનો દુખાવો અને થાક ઘણો ઓછો રહે છે. તે વ્યક્તિને પોતાના જીવન માટે ફરી ઉત્સાહ આપે છે. અંતે કહી શકાય કે શારીરિક સંબંધો વિજ્ઞાનની દ્રષ્ટિએ 60 પછી પણ શરીર માટે એક પ્રાકૃતિક દવા સમાન છે. તે મન અને શરીરને જોડે છે, રોગોથી રક્ષણ આપે છે અને વૃદ્ધાવસ્થામાં પણ જીવનમાં તાજગી જાળવી રાખે છે. ભારતીય સમાજમાં ઉંમર બાદ શારીરિક સંબંધો અંગે વાત કરવી હજી પણ અચકાવટભરી ગણાય છે. ઘણા લોકો માનતા હોય છે કે 60 પછી આવા સંબંધો અનાવશ્યક છે અથવા શરમજનક છે. પણ આ વિચારધારા એ સમાજની લાંબી પરંપરાગત માન્યતાનો પરિણામ છે. વાસ્તવમાં શારીરિક સંબંધો જીવનનો સ્વાભાવિક ભાગ છે અને માનવ મનના સંતુલન માટે જરૂરી છે. ભલે ઉંમર કેટલીય હોય, સામાજિક માન્યતાઓ માણસના મન પર ખૂબ અસર કરે છે. જ્યારે સમાજ કોઈ બાબતને અયોગ્ય ગણાવે છે ત્યારે વ્યક્તિ પોતાના મનની જરૂરિયાતને દબાવી દે છે. આ દબાણ ધીમે ધીમે માનસિક તાણ, એકલતા અને ડિપ્રેશનમાં ફેરવાય છે. 60 પછીનો માણસ જે પહેલાથી જ નિવૃત્તિ, બાળકોની વ્યસ્તતા અને જીવનના એકાંતમાં જીવતો હોય છે તેને પ્રેમ અને સ્પર્શની જરૂર વધુ રહે છે. પરંતુ સમાજ તેને સ્વીકારતો નથી અને એ જથી સમસ્યા શરૂ થાય છે. ઘણા વૃદ્ધ દંપતીઓ પોતાના સંબંધોને લઈને સંકોચ અનુભવે છે. તેમને લાગે છે કે આ ઉંમરે આ બધું કરવું યોગ્ય નથી, પરંતુ આ વિચારો માનસિક સ્વાસ્થ્યને નુકસાન કરે છે. વૈજ્ઞાનિક રીતે સાબિત થયું છે કે શારીરિક સંબંધો માત્ર શરીર માટે નહીં, પરંતુ મગજ માટે પણ ઉપચાર છે. જ્યારે વ્યક્તિને પ્રેમભર્યો સ્પર્શ મળે છે ત્યારે તે પોતાને સ્વીકારેલો અનુભવે છે. તેના મનમાંથી એકલતાનો ભાર ઉતરી જાય છે. જો સમાજ આ સ્વાભાવિક બાબતને સ્વીકારી લે તો વૃદ્ધાવસ્થામાં માનસિક બીમારીઓમાં 30% સુધી ઘટાડો થઈ શકે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા WHOના એક અહેવાલ મુજબ એશિયાઈ દેશોમાં સૌથી વધુ વૃદ્ધ લોકોમાં માનસિક તણાવ અને એકલતા જોવા મળે છે, કારણ કે તેઓ પોતાના લાગણીસભર સંબંધોને ખુલ્લા આમ વ્યક્ત કરી શકતા નથી. આ મનમાં અપૂર્ણતા લાવે છે. શારીરિક નજીકપણું માણસને આશ્વાસન આપે છે કે હું હજી પણ પ્રેમ કરવા લાયક છું. આ લાગણી માનસિક સ્વાસ્થ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ છે. સામાજિક સ્વીકાર ન મળવાથી લોકો પોતાના જીવનસાથીથી દૂર થવા લાગે છે. એટલે સંબંધોમાં ઠંડક આવે છે અને મન ધીમે ધીમે નિર્જીવ બને છે. તેના કારણે લોકો ચીડિયાપણું, ભૂલકાપણું અને ઉદાસીનતા અનુભવે છે.
બીજી તરફ જ્યાં પરિવાર અને સમાજ ઉંમર બાદના પ્રેમને સન્માન આપે છે ત્યાં વૃદ્ધ લોકો વધુ ખુશ રહે છે. યુરોપમાં અનેક અભ્યાસો દર્શાવે છે કે 60 પછીના દંપતી જો ખુલ્લેઆમ પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે, તેમને સામાજિક સ્વીકાર મળે છે અને તેઓ એકબીજા સાથે પ્રેમાળ રીતે સમય વિતાવે છે, તેમનો માનસિક તણાવ અડધો થઈ જાય છે, તેમને જીવન જીવવાનો ઉત્સાહ મળે છે. તેના વિરુદ્ધ જ્યાં સમાજ કડક રીતે ન્યાય કરે છે, ત્યાં લોકો પોતાના મનની ઈચ્છાઓ દબાવે છે અને નિરાશા અનુભવ કરે છે. શારીરિક સંબંધોને લગતી આ સામાજિક પ્રતિબંધિત માન્યતાઓ હકીકતમાં વૃદ્ધોને માનસિક રીતે નબળા બનાવે છે. માનવ મન માટે પ્રેમ એ જ જીવવાનો આધાર છે. તે સ્પર્શ, વાતચીત અને લાગણીના સ્વરૂપમાં વ્યક્ત થાય છે. જો સમાજ આ સ્વાભાવિક લાગણીને રોકે છે, તો મનમાં ખાલીપણું જન્મે છે. એક વ્યક્તિ જ્યારે પોતાના જીવનસાથી સાથે પ્રેમાળ રીતે જોડાય છે, ત્યારે તેની એક આત્મિક શાંતિ મળે છે. તે મનના તમામ તાણ દૂર કરે છે. પરંતુ ભારતીય સમાજમાં ખાસ કરીને સ્ત્રીઓને 60 પછી શારીરિક ઈચ્છા વ્યક્ત કરવી અયોગ્ય ગણાય છે. આ માન્યતાથી સ્ત્રીઓમાં માનસિક દબાણ અને ડિપ્રેશન વધે છે. તે માટે આજના સમયમાં જરૂરી છે કે પરિવારોમાં આ મુદ્દા પર ખુલ્લી વાતચીત શરૂ થાય. જો સંતાનો પોતાના માતાપિતાને સમજશે કે પ્રેમ અને સ્પર્શ કોઈ ઉંમરથી બંધાયેલા નથી, તો વૃદ્ધાવસ્થામાં માતાપિતા વધુ ખુશ રહેશે. સામાજિક સ્વીકાર અને સમજણ એ સૌથી મોટું દાન છે. તે વૃદ્ધ દંપતીને મનની શાંતિ અને સંતોષ આપે છે. જ્યારે વ્યક્તિ પોતાના જીવનસાથી સાથે ખુશ રહે છે, ત્યારે તેની શારીરિક અને માનસિક તંદુરસ્તી બંને સુધરે છે. તે લાંબુ જીવે છે અને તણાવથી દૂર રહે છે. એટલા માટે સામાજિક માન્યતાઓમાં પરિવર્તન લાવવું આજના યુગની સૌથી મોટી જરૂરિયાત છે. જ્યારે આપણે સ્વીકારીશું કે શારીરિક નજીકપણું ફક્ત યુવાનો માટે નહીં, પરંતુ દરેક ઉંમરના લોકો માટે સ્વાભાવિક છે, ત્યારે આપણા સમાજમાં વૃદ્ધ લોકો વધારે સ્વસ્થ અને આનંદી બનશે. તેમના જીવનમાં પ્રેમનો પ્રકાશ ફરી પ્રગટ થશે, જે મનના અંધકારને દૂર કરશે. અંતે કહી શકાય કે 60 પછીના શારીરિક સંબંધો પર સામાજિક મર્યાદાઓ નહીં, પરંતુ માનસિક સહાનુભૂતિ હોવી જોઈએ. કારણ કે પ્રેમ કોઈ ઉંમર જોઈને આવતો નથી, તે હંમેશા જીવંત રહે છે. 60 વર્ષ પછીનો સમય જીવનનો સોનાનો તબક્કો ગણાય છે, કારણ કે આ ઉંમરે માણસને જીવનના અનેક અનુભવો મળી ચૂક્યા હોય છે. મગજ વધુ શાંત બને છે અને પ્રેમના અર્થની સમજ વધારે ઊંડી થઈ જાય છે. પરંતુ આ સમયગાળામાં શારીરિક સંબંધો માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે. તેથી આ જોડાણ સુરક્ષિત, સન્માનપૂર્ણ અને આરામદાયક રહે. સૌપ્રથમ તો સમજવું જોઈએ કે શરીરમાં ઉંમર સાથે બદલાવ સ્વાભાવિક છે. મસલ્સની લચીલાશ ઘટે છે, હોર્મોનલ સ્તર ઓછું થાય છે અને એનર્જી પણ થોડું ધીમું બને છે. તેથી 60 પછીના શારીરિક સંબંધોમાં ઉતાવળ અથવા દબાણથી નહીં, પણ ધીરજ અને પ્રેમથી જોડાવું જોઈએ. સંબંધની શરૂઆત વાતચીતથી થવી જોઈએ. ઘણા વૃદ્ધ દંપતીઓ પોતાના લાગણીઓ વિશે વાત કરતા નથી, પણ આ ઉંમરે ખુલ્લી વાતચીત એ સૌથી મહત્વપૂર્ણ કડી છે. જ્યારે દંપતી એકબીજાને સમજશે, ત્યારે વિશ્વાસ વધશે અને શારીરિક સંબંધ વધુ સરળ બનશે. જો કોઈ શારીરિક તકલીફ હોય, જેમ કે બ્લડ પ્રેશર, હાર્ટની સમસ્યા, ડાયાબિટીસ, તો ડૉક્ટર સાથે સલાહ લેવી જોઈએ. આજે ઘણા નિષ્ણાતો વૃદ્ધ દંપતીઓ માટે ખાસ હોર્મોનલ બેલેન્સિંગ અને કાઉન્સેલિંગ સૂચવે છે, જે શરીર અને મનને સ્વસ્થ રાખે છે. સુરક્ષિત શારીરિક સંબંધો માટે સફાઈ અને આરામદાયક વાતાવરણ ખૂબ મહત્વનું છે. ઉંમર વધતા ઇમ્યુન સિસ્ટમ થોડી નબળી થાય છે, એટલે સ્વચ્છતા જાળવવી અને સ્વચ્છ બેડશીટ, કપડાં અને હાઇજીન પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવો જોઈએ. તે સાથે લુબ્રિકન્ટ જેવી ચીજોથી આરામદાયક અનુભવ વધારી શકાય છે. ઘણા લોકોને લાગે છે કે આ વસ્તુઓ ફક્ત યુવાનો માટે છે, પરંતુ હકીકતમાં 60 પછી શરીરનું નેચરલ મોઇસ્ચર ઓછું થાય છે, એટલા માટે આ ઉપયોગી છે. બીજી બાબત એ છે કે આ ઉંમરે શારીરિક સંબંધો ફક્ત શારીરિક સંતોષ માટે નહીં, પરંતુ લાગણીના જોડાણ માટે હોય છે. એટલે પ્રેમાળ સ્પર્શ, આંખોમાં પ્રેમથી જોવું, હાથ પકડવું, આ બધું જ શારીરિક સંબંધનો ભાગ છે. આ ઉંમરે પ્રેમ વ્યક્ત કરવાની રીત બદલે છે, પણ ભાવના એકસરખી રહે છે. તેથી દંપતીઓએ એકબીજાને સમય આપવો જોઈએ, હળવો મસાજ કરવો, વાતચીતમાં નરમાશ લાવવી અને પોતાની લાગણીઓ ખુલ્લી રીતે વ્યક્ત કરવી જોઈએ. જો દંપતીમાંથી કોઈ એક પાર્ટનરને ઉંમર અથવા બીમારીને કારણે મુશ્કેલી હોય, તો સંવેદનશીલતા જરૂરી છે. કોઈ દબાણ ન કરવું અને પ્રેમાળ રીતે સહકાર આપવો જોઈએ, કારણ કે આ ઉંમરે સંબંધની શક્તિ સન્માન પર ટકી રહે છે. બીજી મહત્વની બાબત છે માનસિક તૈયારી. ઘણા વૃદ્ધો પોતાના મનમાં એ વિચારે છે કે હવે આ ઉંમરે શારીરિક સંબંધ યોગ્ય નથી, પરંતુ એ માન્યતા દૂર કરવી જોઈએ. ડોક્ટર્સ અને મેડિકલ સાયન્સ કહે છે કે શારીરિક નજીકપણું હાર્ટ હેલ્થ, બ્લડ પ્રેશર, સ્લીપ અને ઇમ્યુન સિસ્ટમ માટે ફાયદાકારક છે.
જો દંપતી માનસિક રીતે તૈયાર રહે અને પ્રેમથી જોડાય તો શરીર આપમેળે અનુકૂળ થાય છે. આ ઉંમરે આહાર પણ મહત્વનો ભાગ ભજવે છે. સ્વસ્થ આહાર જેમાં ડ્રાયફ્રૂટ્સ, પ્રોટીન, ઓમેગા-3 ફેટી એસિડ્સ અને ફાઇબર હોય તે શરીરને ઊર્જા આપે છે અને હોર્મોનલ બેલેન્સ જાળવે છે. નિયમિત ચાલવું, યોગ કરવું અને શ્વાસની કસરત કરવી પણ ઉપયોગી છે. તે રક્ત પ્રવાહ સુધારે છે અને મસલ્સમાં તાજગી લાવે છે. આવી રીતે શરીર પણ સંબંધ માટે સ્વસ્થ રહે છે. શારીરિક નિકટતા પછી આરામ કરવો અને વાતચીતમાં પ્રેમાળ શબ્દો બોલવા પણ એટલું જ મહત્વનું છે. તે સંબંધને વધુ મજબૂત બનાવે છે. મહિલાઓ માટે ખાસ ધ્યાન આપવું જોઈએ કે હોર્મોનલ બદલાવને કારણે જો કોઈ અસુવિધા થાય તો ડૉક્ટર સાથે ચર્ચા કરે. આજે મેનોપોઝ પછીની ઘણી થેરાપી ઉપલબ્ધ છે જે આરામ આપે છે. પુરુષો માટે પણ ડૉક્ટર પાસેથી સલાહ લેવી સારી છે જો એનર્જી કે બ્લડ સર્ક્યુલેશનમાં મુશ્કેલી હોય. આ ઉંમરે સંબંધોનો મૂળ આધાર મિત્રતા બને છે. જ્યારે દંપતી એકબીજાના મિત્ર બની જાય છે ત્યારે શારીરિક જોડાણ સ્વાભાવિક રીતે મધુર બને છે. તેઓ એકબીજાની લાગણીઓ સમજવા લાગે છે અને સંબંધ વધુ ઊંડો બને છે. સૌથી અગત્યનું, આ ઉંમરે પોતાની જાતને સ્વીકારવી. ઘણા લોકો પોતાના શરીરને લઈને સંકોચ અનુભવે છે, પણ પ્રેમનો અર્થ છે સ્વીકાર. જો તમે પોતાને પ્રેમથી સ્વીકારશો તો તમારા જીવનસાથી પણ તમને એ જ પ્રેમથી સ્વીકારશે. સુરક્ષિત અને સન્માનપૂર્ણ શારીરિક જીવન માટે એકબીજાનું માન રાખવું, શારીરિક તંદુરસ્તી જાળવવી, હાઇજીનનું ધ્યાન રાખવું અને માનસિક રીતે તૈયાર રહેવું, આ 4 પાયા છે. આ રીતે 60 પછીનો પ્રેમ વધુ ગાઢ બને છે, મન શાંત રહે છે અને શરીર સ્વસ્થ રહે છે. અંતે કહી શકાય કે વૃદ્ધાવસ્થામાં શારીરિક સંબંધ એ સ્વાસ્થ્ય, વિશ્વાસ અને પ્રેમનો ત્રિકોણ છે. જ્યારે આ ત્રણેય સંતુલિત રહે છે ત્યારે જીવન ખરેખર સંતોષથી ભરાય છે અને માણસ સમજવા લાગે છે કે પ્રેમની કોઈ ઉંમર નથી, તે તો હંમેશા જીવંત છે. મિત્રો, જો આ વાતો તમને ઉપયોગી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમારા એક ક્લિકથી અમને પ્રેરણા મળે છે અને તમને રોજ નવી માહિતી મળશે.